નમસ્કાર મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, બધાને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષની શુભેચ્છાઓ. મિત્રો, આજે જે હું વિડીયો અપલોડ કરું છું એટલા માટે કે હાલમાં જ મેં બે એવા ફેમિલીઓ જેમને મને હાલમાં જ ખબર પડી એમની પરિસ્થિતિ વિશે, અને મેં જે હાલમાં દિવાળીના ખુશીના દિવસો છે તો મને થયું કે આપણે પણ કોઈકના ઘરમાં એવા ખુશીના દીવાઓ પ્રગટાવીએ, જેથી કરીને એ લોકોના જીવનમાં કંઈક ખુશીનો માહોલ આવે. તો એ જે ફેમિલી છે એ એમના માટે મને તો પહેલાં એવી રીતે ખબર પડી કે ભેંસલા ગામમાં જે મારા પપ્પાના મિત્ર રહે છે, જસુ કાકા, તો એમના મેં ખબર અંતર માટે એમને ફોન કર્યો અને પછી કાકી સાથે વાત કરી. એમણે મને કીધું કે દીકરા કેમ છે, કેવું છે, વાઈફ શું કરે છે, દીકરો સારો છે. મેં કીધું હા, બધા મજામાં છે. પછી કંઈક સેવાની વાતો નીકળી, જે મેં કોરોના સમયમાં લોકોને કીટનું વિતરણ કરાવ્યું હતું. તો કાકીએ મને કીધું કે દીકરા, જો એવું જ હોય, સેવાનું તું કામ કરતો છે, તો પછી અમારા એક ગામમાં એક ફેમિલી છે જેમને ખરેખર હમણાં મદદની જરૂર છે, અને એ લોકો હાલમાં 8 મહિનાથી લાઇટ વગર ઘરમાં રહે છે. કોઈ કારણસર બી લાઇટનું કનેક્શન કાપી નાખ્યું હશે, પણ એ ભેંસલા ગામના નવયુવાનો અને વડીલો જીબીમાં જઈને જે પણ કાર્યવાહી છે એ કરી આવ્યા છે. તો એ ટૂંક સમયમાં લાઇટ આવી જશે એવી એમને આશા છે. પણ મેં કાકીને કીધું કે તો પછી આપણે એમને જે રોજની જરૂરિયાત હોય એની આપણે એ લોકોને મદદ કરી શકીએ. તો પછી મેં મારી ભાણેજના હસબન્ડ પિયુષ પટેલ, જેમને કીધું કે પિયુષ, ભેંસલા મોટા ફળિયામાં ઈશ્વરભાઈના ઘરે જઈને તપાસ કરી લે કે એમની શું પરિસ્થિતિ છે અને એમને રોજિંદા વપરાશ માટે શેની જરૂર છે, તો આપણે તે પ્રમાણે કંઈક કરી શકીએ. પિયુષ જ્યારે ત્યાં મળવા ગયો, એમની પરિસ્થિતિ જોઈ, તો એમણે મને ફોનમાં કીધું કે મામા, તમારા વિચાર ખરેખર સારા છે, કેમ કે આ ફેમિલીને ખરેખર મદદની જરૂર છે. કંઈ જ નથી ઘરમાં. એમની જે પત્ની છે એ પેરાલાઇઝ છે, તો એ પણ એક મોટી પ્રોબ્લેમ છે, જેથી કરીને એમને ખરેખર મદદની જરૂર છે. તો પછી મેં પિયુષને કીધું કે એમને આપણે 6 મહિના 1 વર્ષ જેટલું એ લોકોના ઘરમાં જે બી કરિયાણું હોય એ ભરી દઈએ. તો મને પિયુષે કીધું કે મામા, આપણે 1 વર્ષનું ભરી તો દઈએ, પણ એ લોકોના ઘરમાં તો કંઈ પણ નથી કે જેમાં ભરી શકાય. તો પહેલાં તો પિયુષ ડીમાર્ટમાં જઈને જે પણ નાની બરણી હોય, જાર હોય પ્લાસ્ટિકનું, એ પહેલાં તો શોપિંગ કરી લીધું. અને પછી જે પણ હોય, મગની દાળ હોય, તુવર હોય, જે પણ મરી મસાલા, એ બધુંને એમણે એક પ્રોપર ભરીને, જે મેં ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણની કીટ એમણે રેડી કરી અને એમના ઘરે જઈને એમણે વિતરણ કરી દીધું. એમણે ઘણા આશીર્વાદ આપ્યા પિયુષને પણ. એમ કીધું અને કીધું કે તારા મામા પણ કેનેડામાં સુખીથી રહે, મામી સ્વસ્થ રહે, એમનો દીકરો પણ કામયાબી કરે ભવિષ્યમાં. આ બધા આશીર્વાદ એમણે આપ્યા. તો એનાથી વધારે તો આપણને બીજું કંઈ જોઈતું નથી. એ જ મોટો ચમત્કાર છે. અને બીજું એક ફેમિલી, જે છાપરમાં મારું મામાનું ઘર, એ જ ફળિયામાં એક જસુબેન ગોપાળભાઈ, જેમના 2 છોકરાઓ મૃત્યુ પામ્યા છે અને હસબન્ડ પણ નથી. દીકરીના મેરેજ થઈ ગયા છે, પણ તે પણ બિચારી જેમ તેમ કરીને પોતાનું જીવન ગુજારે છે. તો એમને પણ એ જ સેમ કીટ
નું વિતરણ કરી દીધું, જેથી એ લોકોને 5-6 મહિના સુધી ચાલે. અને પછી મેં એમને પિયુષને કીધું કે 6 મહિના પછી પાછું એમને દેખરેખ કરતા રહેવાનું, જે પણ જરૂર હોય. અને પિયુષ એમને નંબર આપી આવ્યો છે કે કંઈ પણ જરૂર હોય તો મને ફોન કરજો. તો મારો આ વિડીયો અપલોડ કરવાનો એટલું જ તાત્પર્ય છે કે આપણી પાસે તો દિવાળીના સારા દિવસો માટે ઘણું બધું છે, તો આપણે આપણી આજુબાજુ કોઈ આવા પરિવારને આર્થિક સહાય કરીશું તો જે આશીર્વાદ મળે છે એનાથી વિશેષ તો કંઈ નથી, અને તે આપણે કરી શકીએ છીએ. મેં કોરોનાના સમયમાં ઘણું બધું વિતરણ કર્યું, અને હું ત્યાંથી જ કરતો આવ્યો છું. મારા મિત્રોને બી હું પૂછતો રહું છું કે કોઈ આવું ફેમિલી હોય તો મને જણાવતા રહો. હું જે MRA એસોસિએશનમાં જોબ કરતો હતો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, ત્યારે પણ ઘણા લોકો રોજના બાઇક પર અમારે માર્કેટિંગમાં જવાનું હોય ત્યારે પણ કોઈ અકસ્માતમાં કોઈ મૃત્યુ પામે તો તેમને પણ હજુ મને ખબર પડે તો મારી રીતે હું એમને ફેમિલીના સહાય માટે મદદ કરું છું. અને આ બધી પ્રેરણા મને અમારા ગામના અશ્વિનભાઈ નાયકા, જેઓ અવારનવાર હળપતિ લોકોને કે જેમને જરૂર હોય, વરસાદના સમયમાં પૂરના પાણી ભરાઈ ગયા હોય નીચાણવાળા ગામોમાં, ત્યાં જઈને તેઓ જમવાની ખાવાની કીટોનું વિતરણ કરે છે. મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર, જે વાસણ ગામના, તે પણ અવારનવાર સેવાઓ કામ કરે છે. બીજા મારા ફેસબુકમાં એક મનીષ પટેલ કહે છે બિલીમોરાના, જેમણે હાલમાં જ ગણદેવી તાલુકાના કસ્તુરબા કન્યા છાત્રાલય દેવસર ગામે 85 છોકરીઓને આ દિવાળીના શુભ અવસર પર એમના મનપસંદ ડ્રેસનું વિતરણ કર્યું. અને એમને જે ખુશહાલી મળી એ તો મનીષભાઈને જ ખબર છે કે એમને કેવા આશીર્વાદો મળ્યા હશે. એ મનીષભાઈ અવારનવાર એમના છોકરીની બર્થડે હોય કે એમના વાઈફની બર્થડે હોય કે એમના ફેમિલીની કોઈ જન્મ દિવસ હોય તો એઓ આવા વૃદ્ધાશ્રમમાં કે આવી કન્યાલયમાં જઈને એ સેલિબ્રેશન કરે છે. આજે ખજૂરભાઈ જે 300થી વધારે ઘરો બનાવી ચૂક્યા છે, અને એમના વિડીયો જોઈએ ત્યારે એમને જે આશીર્વાદો મળે છે ત્યારે આપણને એમ થાય કે આનાથી વધારે કંઈ નથી. મહિપતસિંહ ચૌહાણ, જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ અનાથ બાળકોને ફ્રીમાં ભણવાનું રહેવાનું, અને પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન પોપટભાઈ આહિર, જેઓ મંદબુદ્ધિ લોકોને રસ્તા પરથી કે પછી એમને જ્યાંથી માહિતી મળે છે એવા લોકોને પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશનમાં લઈ જઈ એમની સેવાઓ કરીને એમને એક સારો વ્યક્તિ બનાવે છે, એમને એક સારું જીવન આપે છે. એટલે મારી દૃષ્ટિએ તો આ જે ખજૂરભાઈ, મહિપતસિંહ ચૌહાણ અને જે પોપટભાઈ આહિર, એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અવતાર છે, બસ બીજું કંઈ નથી. તો મિત્રો, હું આ વિડીયોને વધારે લંબાવીશ નહીં, અને લોકોને એ જ પ્રાર્થના કરીશ કે તમારા ગામમાં આજુબાજુમાં આવા લોકો હોય જેમને આર્થિક સહાયની જરૂર છે તો એમને મદદ કરો, જેથી કરીને આવા વિડીયોથી કે આવી મદદથી એકબીજાને પ્રેરણા મળે અને આવા નિરાધાર નિસહાય લોકોને સેવા કરવાનો આપણને મોકો મળે. અને ખજૂરભાઈએ કીધું છે કે જે લાખો કરોડો લોકો તો વધારે છે, પણ જેમને સેવા કરવા માટે નિમિત્ત માણસો બનાવ્યા છે તેમાં હું પોતાને ગર્વ અનુભવું છું કે હું આવી રીતે કોઈની સેવા કરી શકું છું. એટલે હું આ વિડીયોના માધ્યમથી બધા જ લોકોને જણાવવા માગું છું કે તમારી આજુબાજુ
રહેતા આવા નિરાધાય નિસહાય લોકોની મદદ કરો અને એમનો આશીર્વાદ મેળવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.